હવે આપણે જોઈએ છીએ પ્રકરણ નંબર 14 નૈસર્ગિક સ્ત્રોતો। તો નૈસર્ગિક શબ્દ એટલે તમને ખ્યાલ છે બાળકો, કુદરતી રીતે આપણને મળતા સ્ત્રોતો। પણ આ કુદરતી રીતે આપણને જે સ્ત્રોતો મળે છે એ પ્રકરણમાં નૈસર્ગિક સ્ત્રોતોની ચર્ચા શરૂ કરીએ એ પહેલાં આપણે આ પ્રકરણની પ્રસ્તાવના જોઈ લઈએ। પ્રસ્તાવનામાં સરસ મજાનો એક પ્રશ્ન પૂછેલો છે કે પૃથ્વી ગ્રહ પર શા માટે જીવન શક્ય છે? પૃથ્વી ગ્રહ પર શા માટે જીવન શક્ય છે? તો તમને બધાને ખ્યાલ છે કે આપણે જરૂરી તાપમાન, જરૂરી પાણી અને જરૂરી ખોરાક એ માત્ર ને માત્ર પૃથ્વી ઉપર મળે છે, જેને કારણે પૃથ્વી ઉપર જીવન શક્ય છે। જીવન માટે આવશ્યક જીવન માટે આવશ્યક તાપમાન, વધુ માત્રામાં પાણી અને આહારની જરૂરિયાત હોય છે। પૃથ્વી પર સજીવોને મૂળભૂત આવશ્યકતાઓની પૂર્તિ માટે સૂર્યમાંથી ઉર્જા અને પૃથ્વી પર રહેલા પાણી, વાયુઓ અને અન્ય પરિબળો પ્રાપ્ત છે। પૃથ્વી પરનું જીવન આ બધા જ પરિબળો પર આધારિત હોય છે અને આ પરિબળો સરળતાથી ઉપલબ્ધ છે, આથી પૃથ્વી ગ્રહ પર જીવન રહેલું છે। હવે જોઈએ પૃથ્વી પર આ સ્ત્રોત ક્યાં છે, ક્યાં આવેલા છે? તો પહેલાં આપણે ચર્ચા કરશું કે પૃથ્વી પર જીવન માટે આવશ્યક અજૈવિક સ્ત્રોતો। જૈવિક સ્ત્રોતોની પહેલાં આપણે ચર્ચા કરવાની નથી, પહેલાં આપણે જોઈએ અજૈવિક સ્ત્રોતો। તો અજૈવિક સ્ત્રોતોમાં કોણ આવે? તો કે હવા, પાણી અને ભૂમિ। હવા, પાણી અને ભૂમિ। હવા દ્વારા જે આવરણ તૈયાર થાય છે એને આપણે શું કહીએ છીએ? વાતાવરણ। પાણી દ્વારા જે આવરણ તૈયાર થાય છે એને આપણે શું કહીએ છીએ? જલાવરણ। અને ભૂમિ દ્વારા જે આવરણ તૈયાર થાય છે તેને આપણે મૃદાવરણથી ઓળખીએ છીએ। તો અજૈવિક ઘટકો વડે રચાતા આવરણો, એમાં પહેલું આવ્યું વાતાવરણ। તો સમગ્ર પૃથ્વીને ચાદરની જેમ ઢાંકતા વાયુ કે હવાના આવરણને આપણે શું કહીએ છીએ? વાતાવરણ કહીએ છીએ, જલાવરણ। તો કે પૃથ્વીનો 75% ભાગ પાણીનો બનેલો છે। આ 75%માં ભૂગર્ભીય જળનો પણ સમાવેશ થઈ જાય। કેનો સમાવેશ થાય? ભૂગર્ભીય જળનો પણ સમાવેશ થાય છે। આ સમગ્ર આવરણને શું કહીએ છીએ? જલાવરણ। હવે લાસ્ટમાં આવે છે મૃદાવરણ। કોણ આવે છે? મૃદાવરણ। તો કે પૃથ્વીની સૌથી ઉપરનું જે સ્તર ખડકો અને ભૂમિ વડે રચાયેલ છે, કેના વડે? ખડકો અને ભૂમિ વડે રચાયેલું છે, તેને આપણે કહીએ છીએ મૃદાવરણ। આ થઈ અજૈવિક ઘટકોની ચર્ચા। હવે આપણે મૂળ મુદ્દા ઉપર આવીએ, જીવાવરણ। તો આ ત્રણેય આવરણો ભેગા મળી અને જે આવરણ રચે તેને શું કહેવાય છે? જીવાવરણ। જીવનને આધાર આપતા પૃથ્વીના ગાઢ આવરણો વાતાવરણ, મૃદાવરણ અને જલાવરણ એકબીજામાં ભળી જઈ જીવનની સંભાવનાઓ શક્ય બનાવે છે, તેને આપણે શું કહીએ છીએ? જીવાવરણ કહીએ છીએ। જીવંત ઘટકો ત્યાં જ જોવા મળે છે જ્યાં ત્રણેય આવરણો વાતાવરણ, મૃદાવરણ અને જલાવરણ, આ ત્રણેય આવરણો જ્યાં હોય ત્યાં જ જીવનની સંભાવનાઓ રહેલી છે। જીવાવરણમાં જૈવિક ઘટકો તરીકે સજીવોમાં કોણ આવે? પ્રાણીઓ, વનસ્પતિઓ, સૂક્ષ્મજીવો બધા આવે। અને અજૈવિક ઘટકો તરીકે હવા, પાણી અને ભૂમિનો સમાવેશ થાય છે। આ પ્રકરણ એકદમ સરળ છે અને આપણા માટે મહત્વનું એટલા માટે છે કે આપણા માટે એક્ઝામમાં તે આવવાનું છે। હવે જોઈએ જીવનનો શ્વાસ, હેડિંગ જ એવું છે, જીવનનો શ્વાસ, હવા। એમાં પૂછાયેલા પ્રશ્નો કેવી રીતે પૂછી શકે? તો કે શા માટે પૃથ્વી પર જીવન છે અને શુક્ર તેમજ મંગળ જેવા ગ્રહો પર જીવન નથી? તો સીધું સરળ છે કે પૃથ્વી પર જીવન છે કારણ કે પૃથ્વીની ફરતે ચાદરની જેમ ઢાંકતી હવાઓનું આવરણ છે, જેને આપણે વાતાવરણ નામ આપેલું છે, વાતાવરણ આવેલું હોય છે। હવામાં સજીવના જીવનના નિભાવ માટે નાઇટ્રોજન, ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ હોય છે। નાઇટ્રોજન કેટલા ટકા હોય છે? તો કે 78%, 78%। ઓક્સિજન કેટલા ટકા છે? તો કે 21% અને કાર્બન ડાયોક્સાઇડ છે 0.03% કાર્બન ડાયોક્સાઇડ। પૃથ્વી પર હવાના ઘટકો પૃથ્વી પરના જીવનના પરિણામે છે। હવે જોઈએ શુક્ર તેમજ મંગળ।
તો શુક્ર તેમજ મંગળ જેવા ગ્રહોની ફરતે જે વાતાવરણ છે તેનો મુખ્ય ઘટક છે કાર્બન ડાયોક્સાઇડ. આ કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ કેટલું છે? 95 to 97%, 95 થી 97% છે. સજીવના જીવન માટે શ્વસન માટે જરૂરી ઓક્સિજન છે નહીં, ઓક્સિજન નથી. આ કારણોથી મંગળ અને શુક્ર જેવા ગ્રહો પર જીવન શક્ય નથી. હવે બીજી વાત આવે કાર્બન ડાયોક્સાઇડ. આપણે જોયું કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ કેટલું છે? 0.03%. કેટલું છે? 0.03%. તો કાર્બન ડાયોક્સાઇડ છે એ ક્યાંથી મુક્ત થાય છે અને ક્યાં ઉપયોગમાં લેવાય છે, આ બધી ચર્ચા કરવાની છે. આટલા ઓછા કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ શા કારણે છે? ઓછું કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ શા કારણે છે? તો જોઈએ કાર્બન ડાયોક્સાઇડને ત્યાગ કરતી ક્રિયાઓ. તો આપણને ખ્યાલ છે કાર્બન ડાયોક્સાઇડ છે એ કોઈ પણ પદાર્થના દહન કરો, ઓક્સિજનની હાજરીમાં કોઈ પણ પદાર્થનું દહન કરો તો એ દહનને કારણે કાર્બન ડાયોક્સાઇડ નિર્માણ પામે છે. બીજું કે આપણે જ્યારે શરીરમાં પાચનની ક્રિયા થઈ, પાચિત ખોરાક છે કોષ સુધી પહોંચે, કોષ છે એ ખોરાકનું વિઘટન કરે એટલે કે દહન કરે છે, ત્યારે પણ કાર્બન ડાયોક્સાઇડ નિર્માણ પામે છે. આવું આપણે ભણીને આવ્યા છીએ. જોઈએ સુકોષ કેન્દ્રી કોષો અને ઘણા આદિ કોષ કેન્દ્રી કોષોની ક્રિયાશીલતા માટે ઉર્જા મેળવવા માટે ગ્લુકોઝનું C6H12O6 નું ઓક્સિજન O2ની હાજરીમાં મંદ દહન કરાય છે. તેને કોષીય શ્વસન કહેવાય છે. આ ક્રિયામાં કાર્બન ડાયોક્સાઇડ મુક્ત થાય છે. રાસાયણિક સમીકરણ આપેલું છે C6H12O6 પ્લસ 6O2 પ્લસ 6H2O gives 6CO2 પ્લસ 12H2O પ્લસ ઉર્જા. અને તમને ખ્યાલ છે કે ઉર્જા એ કયા સ્વરૂપે મુક્ત થાય છે? તો કે એટીપી સ્વરૂપે મુક્ત થાય છે. આ સિવાય બીજી પ્રક્રિયા છે દહનની પ્રક્રિયામાં O2 વપરાય છે અને CO2 મુક્ત થાય છે. માનવની પ્રવૃત્તિ જેમ કે બળતણને સળગાવવાથી ઉર્જા પ્રાપ્ત કરી અને જંગલમાં લાગતી આગના દહનનો સમાવેશ થાય છે. કે આપણે જે કંઈ દહનની પ્રક્રિયા કરીએ છીએ તેમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુ મુક્ત થાય છે. આમ છતાં કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે વાતાવરણમાં કેમ ઓછા પ્રમાણમાં છે? તો કે કાર્બન ડાયોક્સાઇડને ઉપયોગમાં કરતી ક્રિયાઓ તેના માટે જવાબદાર છે. તો પહેલી કઈ ક્રિયા? તો કે લીલી વનસ્પતિ અથવા તો ક્લોરોફિલ ધરાવતા સજીવો સૂર્યપ્રકાશની હાજરીમાં પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા કાર્બન ડાયોક્સાઇડ અને પાણીની મદદથી ગ્લુકોઝનું નિર્માણ કરે છે. કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કેમાં કરે છે? તો કે ખોરાકના નિર્માણમાં, ગ્લુકોઝના નિર્માણમાં કરે છે. એટલે આ એક પ્રક્રિયા કઈ? તો કે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા. અને બીજી પ્રક્રિયા તો કે દરિયાઈ પ્રાણીઓ છે, કેટલાક દરિયાઈ પ્રાણીઓ છે પોતાના શરીરની ઉપરનું કવચ, જેમ કે કરચલો છે એની ઉપરનું કવચ કેલ્શિયમ કાર્બોનેટનું બનેલું હોય, આ ઉપરના કવચના નિર્માણ માટે પાણીમાં દ્રાવ્ય કાર્બોનેટનો ઉપયોગ કરે છે. પાણીમાં દ્રાવ્ય કાર્બોનેટનો ઉપયોગ કરે છે. અને આ કાર્બોનેટનું નિર્માણ કેવી રીતે થાય? તો કે પાણીમાં દ્રાવ્ય કાર્બન ડાયોક્સાઇડ CO2ની મદદથી. એટલે આ બે પ્રક્રિયાઓ છે, પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા અને કવચના નિર્માણની પ્રક્રિયા. આ બે પ્રક્રિયામાં કાર્બન ડાયોક્સાઇડ વપરાય છે. એમાં સૌથી વધારે ક્યાં વપરાય? તો કે વનસ્પતિ જે ખોરાકનું નિર્માણ કરે છે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયામાં. પ્રકાશ સંશ્લેષણ દરમિયાન લીલી વનસ્પતિઓ કાર્બન ડાયોક્સાઇડનું સ્થાપન કરી ગ્લુકોઝ નિર્માણ કરે છે. તેનું રાસાયણિક સૂત્ર 6CO2 પ્લસ 12H2O gives ક્લોરોફિલની હાજરી સૂર્યશક્તિ દ્વારા C6H12O6 6O2 પ્લસ 6H2. ઘણા દરિયાઈ પ્રાણીઓ તેમના કવચના નિર્માણમાં પાણીમાં દ્રાવ્ય કાર્બોનેટનો ઉપયોગ કરે છે. આ માટે મહાસાગરોમાં દ્રાવ્ય કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ થાય છે. એટલે કાર્બન ડાયોક્સાઇડ છે જે પ્રમાણે નિર્માણ પામે છે તેના કરતાં વધારે પ્રમાણમાં શું થાય છે? ઉપયોગમાં લેવાય છે. એટલે વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ કેવું છે? ઓછું છે.